નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના અને બધાના ફેવરેટ એક્ટર એટલે કે મમતા સોની અને વિક્રમ ઠાકોરની જોડી વિક્રમ રાધા કરીને બહુ જ ફેમસ છે। તો 2026ની અંદર મમતા સોની કેવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે આ એક નાનકડા વિડીયોની અંદર જાણી લઈએ। તો સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર એટલું જણાવજો કે તમે વિક્રમ ઠાકોરના ફેન છો કે મમતા સોનીના। મમતા સોની અને વિક્રમ ઠાકોરના આખરેકાર શું સંબંધ છે અને સૌથી મોટો પ્રશ્ન લોકોનો રહે છે કે શું મમતાબેન સોનીના લગ્ન થઈ ગયા છે કે નથી થયા, કારણ કે મિત્રો આજ સુધી કોઈ એવા સમાચાર નથી આવ્યા। તો આજે લાઈવ પ્રૂફ સાથે તમને સમાચાર આપવાનું છું મમતાબેન સોનીના લગ્ન વિશે, મમતાબેન સોનીની ફેમિલી વિશે અને આખરેકાર વિક્રમભાઈ ઠાકોર સાથે વિડીયો ના આવવાનું કારણ પણ સામે આવ્યું છે લાઈવ ઇન્ટરવ્યુની અંદર। તો ચલો આ 2 મિનિટના નાનકડા વિડીયોને છેલ્લે સુધી જોજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે। સૌ પ્રથમ વાત કરીએ, મમતા સોની એક લોકપ્રિય ગુજરાતી ફિલ્મના અભિનેત્રી એટલે કે એક્ટર્સ છે। તેઓ ખાસ કરીને ગુજરાતી સિનેમા ઢોલીવુડમાં પોતાના ઉત્કૃષ્ટ અને અભિનય અને લોકપ્રિય માટે જાણીતા છે અને તેમની શાયરી છે એ ભલભલા લોકોને પસંદ કરાવી નાખે છે। તેમના વિશે થોડી નાનકડી અને વતન વિશે વાત કરીએ તો તેમનું મૂળ વતન રાજસ્થાનના અજમેર ગામના વતની છે, પરંતુ તેઓ રાજસ્થાનના ભલે રહ્યા પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એક મોટી અને ભવ્ય સફળતા મેળવી છે। વાત કરીએ કે સૌપ્રથમ કયું ફિલ્મ અને તેમનું ડેબ્યુ ફિલ્મ કયું હતું, તો તેમણે ગુજરાતી ફિલ્મોમાં તરસી મમતા નામની ફિલ્મથી પોતાના અભિનય અને કરિયરની શરૂઆત કરી હતી અને બહુ જ સારું એવું હિટ ગયું હતું। વાત કરીએ મમતાબેન સોનીના લગ્ન થયા છે કે નથી થયા એ વિશે, તો ખાસ કરીને જેટલા પણ લોકોને ખબર ના હોય તો જણાવી દઉં કે ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેત્રી મમતા સોની કહો કે પછી રાધા કહો, એ રાધાના હજુ સુધી મિત્રો લગ્ન નથી થયા એટલે કે અપરિણીત એટલે કે અમેરિડ છે। જી આ મિત્રો, મમતાબેન સોનીના હજુ સુધી લગ્ન નથી થયા અને તેઓ એક વિક્રમ ઠાકોર સાથે પોતાનું પાત્ર કરતા હતા અને ઘણા લોકોને એવું લાગતું હતું કે જે વિક્રમ રાધાનું પાત્ર છે આ બંને મેરિડ છે અને વિક્રમ ઠાકોર સાથે લગ્ન થયા હશે, પરંતુ એવી વાત નથી। મમતાબેન સોની અને વિક્રમ ઠાકોરના કોઈ લગ્ન નથી થયા, તેઓ હજી મમતા સોની અમેરિડ છે। વાત કરીએ અન્ય ભાષાઓમાં કામ, તો ગુજરાતી ઉપરાંત તેમણે 5 રાજસ્થાની અને 1 હિન્દી ફિલ્મમાં પણ કામ કરેલું છે મમતા સોનીએ। વાત કરીએ તેઓને કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે અને કેવી રીતે સન્માન થયું છે, તો તેમને જીફા તરફથી એક્ટ્રેસ કેટેગરીમાં સ્પેશિયલ એવોર્ડ એટલે કે પોપ્યુલર પ્રખ્યાત એક્ટર્સ અને મિસ ફોટોજેનિક્સ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ મળેલા છે અને પ્રાપ્ત થયા છે। એક સારી વાત આપણા ગુજરાતીઓ માટે કહેવાય। હવે થોડી તેમની રિયલ લાઈફ અને રીલ લાઈફ વિશે વાત કરીએ। ઘણો બધો તફાવત રહ્યો હતો અને સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી અફવાઓ પણ ફેલાઈ હતી કે મમતા સોની અને વિક્રમ ઠાકોરના છે એ લગ્ન થઈ ગયેલ છે, આ બંને પતિ પત્ની છે। આવી અફવાઓથી સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ ઉપર ખોટા શીર્ષકો સાથે વિડીયો વાયરલ થતા હોય છે, જે માત્ર ફિલ્મી ડ્રામા અથવા અફવાઓ હોય છે, કોઈ એવું રિયલની અંદર હોતું નથી। વાત કરીએ કે ફિલ્મોની અંદર મમતા સોની અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જોડી ખૂબ જ લોકપ્રિય છે અને ગુજરાતના એક લોકો મમતા સોની અને વિક્રમ ઠાકોરની જોડી જોવા માંગે છે, પરંતુ તેમની જે જોડી છે એ જોડી તૂટી ગઈ છે। તો આખરેકાર શું છે કારણ વિક્રમ ઠાકોર સાથે મમતા સોનીને ના આવવાનું, ચલો એક નાનકડી માહિતી મેળવી લઈએ। તો જી આ મિત્રો, વિક્રમભાઈ ઠાકોરને લાઈવ ઇન્ટરવ્યુની અંદર પૂછવામાં આવ્યું કે આખરેકાર મમતાબેન સોની સાથે તમારા વિડીયો કેમ નથી આવી રહ્યા, તમે કેમ તેમની સાથે ફિલ્મોની અંદર કામ નથી કરી રહ્યા, કારણ કે હર કોઈ ગુજરાતી લોકો ચાહે છે કે મમતા સોની અને વિક્રમ ઠાકોરની જોડી ફરીથી થઈ જાય। પરંતુ મિત્રો વિક્રમ ઠાકોરે બહુ દુઃખ સાથે જણાવવાનું કહ્યું છે કે મારે વિક્રમ ઠાકોર એટલે કે મારે મમતા સોની સાથે કામ કરવાથી કઈ પ્રોબ્લેમ નથી, પરંતુ મમતાબેન સોનીનું એવું કહેવું થાય છે કે મારે પોતાનું નામ બનાવવું છે, તમારા નામ સાથે મારું નામ ના જોડાવવું જોઈએ। મને બધા વિક્રમ ઠાકોરના લીધે ઓળખે છે એટલે વિક્રમ રાધા કહે છે એ મને ના કહેવું જોઈએ અને મારે પોતાની આગવી ઓળખ બનાવવી છે, પોતાનું નામ બનાવવું છે, જેના કારણે મમતાબેન સોની કદાચ વિક્રમ ઠાકોર સાથે કામ નહીં કરતા હોય, આવું મિત્રો વિક્રમભાઈ ઠાકોરે જણાવ્યું છે। હવે અંદરો અંદર કોઈ અંગત માહિતી નથી મળી। બાકી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, બને તેટલો શેર કરજો અને આ લાઈફસ્ટાઈલ હર કોઈ વિક્રમ રાધાના જે ફેન છે તેમને મોકલી નાખો। આવનારા વિડીયોની અંદર મળીએ, બધી જ માહિતી એક ગૂગલ અને એઆઈ મોડ દ્વારા આધારિત છે, ખાસ નોટ લેવી। થેન્ક યુ।